કાનપુરના ભુરવા ગામે ગરીબોના અનાજ પર તરાપ, દુકાનદારનું કૌભાંડ ઝડપાયું। સરકારી દુકાનદાર નરવત પટેલ દ્વારા અનાજ સગેવગે કરાતું હોવાનો પર્દાફાશ। રાત્રિ સમયે ઘઉં ચોખાનો જથ્થો બારોબાર વેચવા જતા ગ્રામજનોએ રંગે હાથ ઝડપ્યા। અગાસવાણી ચોકડી પર જાગૃત નાગરિકોએ પિકઅપ ગાડી રોકી કરી જનતા રેડ। સમગ્ર ઘટનાની જાણ ધાનપુર મામલતદારને કરાતા તંત્રમાં મચી દોડધામ। મામલતદારની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી તપાસનો ધમધમાટ શરૂ કર્યો। તંત્ર દ્વારા સરકારી અનાજનો તમામ જથ્થો સીઝ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ। ગરીબોના હકનું અનાજ કાળા બજારમાં વેચતા સંચાલક સામે ફાટી નીકળ્યો ભારે રોષ। કૌભાંડી સંચાલક સામે કડક પગલાં ભરી પરવાનો રદ કરવા ગ્રામજનોની માંગ। રિપોર્ટર યાસીર ગુડાલા। રોજ તારીખ 9/5/2026 રોજ મધરાતે 9:30 કલાકે મને ફોન આવતા આકાશવાણીની આગળ ચોકડી પર મને ફોન આવતા ત્યાંથી જાણવા મળે કે એક મહિન્દ્રા પિકઅપની અંદર સરકારી અનાજનો જથ્થો વહન થઈ રહ્યો છે। જે જથ્થાની તપાસણી કરતા તેઓ દ્વારા એવું જાણવા મળે કે જે સરકારી જથ્થો છે તો તેની તપાસણી અર્થે અમે ત્યાં આગળ સ્થળ ઉપર જઈને ખાતરી કરેલી અને ત્યાં 14 કટ્ટાઓ અનાજના જે સરકારી ગોડાઉનના સરકારી મોર સાથેના અનાજના કટ્ટાઓ અમને ત્યાં આગળ જોવા મળેલા। જે કટ્ટાઓ અમે તેમજ મહિન્દ્રા પિકઅપ ગાડીને સીઝ કરી અમે મામલતદાર કચેરી પ્લાનપુર ખાતે ખસેડી છે અને તેને સીઝર હુકમ આપી અને માલ જપ્ત કરવામાં આવેલો છે। સર, આપણું નામ? મારું નામ લીલો રાકેશ, નાયબ મામલતદાર.